શું ક્યારે અમ, એવો વિચાર આવ્યો છે કે ખૂબ જ મહેનતુ અને બુદ્ધિશાળી લાગતા લોકો પણ ઘણીવાર જીવનમાં કેમ આગળ વધી શકતા નથી? હમ આ બહુ જ રસપ્રદ પ્રશ્ન છે. હા, કારણ કે કેટલીક વાર આપણે જોઈએ છીએ કે એકદમ સાધારણ પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકો પણ અસાધારણ સફળતા મેળવી લેતા હોય છે. આ જોઈને મનમાં એક સહજ પ્રશ્ન થાય કે આમાં ખરેખર ફરક શેનો છે? બરાબર છે. શું આ બધું માત્ર નસીબની રમત છે કે પછી આની પાછળ કોઈ એવું વિજ્ઞાન છે જેને આપણે નજરઅંદાજ કરી રહ્યા છીએ? આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ વિષય પર ચર્ચા કરવાના છીએ. ચોક્કસ. આપણી પાસે આજના વિશ્લેષણ માટે કેટલાક અત્યંત રોચક સ્ત્રોતો છે, જેમાં પ્રાચીન ભારતીય ઐતિહાસિક નીતિઓના અનુવાદો અને માનવ વર્તણૂક પરના કેટલાક જૂના ગ્રંથો સામેલ છે. આજના વિશ્લેષણનું મુખ્ય મિશન એ સમજવાનું છે કે માણસની સૌથી મોટી તાકાત અને તેનો સૌથી મોટો દુશ્મન બીજું કોઈ નહીં પણ તેની પોતાની આદતો જ છે. એકદમ સાચી વાત. અને આ વિષયની સૌથી રસપ્રદ બાબત એ છે કે જ્યારે આપણે આદતો અને સફળતાની વાત કરીએ ને ત્યારે સામાન્ય રીતે મનમાં કોઈ આધુનિક મેનેજમેન્ટ ગુરુ કે સેલ્ફ હેલ્પ પુસ્તકોના જ વિચારો આવતા હોય છે. હા, મોટાભાગે એવું જ થતું હોય છે. હું પણ શરૂઆતમાં એવું જ વિચારતી હતી. પણ જુઓ, આપણા આજના સ્ત્રોતો આપણને હજારો વર્ષ જૂના પ્રાચીન ભારતીય આચાર્ય અને મહાન રણનીતિકાર ચાણક્યની નીતિઓ તરફ લઈ જાય છે. એક રાજકીય રણનીતિકાર માણસની અંગત આદતો પર આટલો ભાર કેમ મૂકતો હશે, તે ખરેખર વિચારવા જેવું છે. જી, એ થોડું આશ્ચર્યજનક તો લાગે જ. કારણ કે આ કોઈ સામાન્ય જ્ઞાન નથી. આ સંપૂર્ણપણે જીવન વ્યવસ્થાપનનું એક એવું વિજ્ઞાન છે જેણે ભૂતકાળમાં રાજાઓને સામ્રાજ્ય ચલાવતા અને જીતતા શીખવાડ્યું છે. સમય બદલાયો છે, સદીઓ વીતી ગઈ છે, પણ માણસનો મૂળભૂત સ્વભાવ, તેની નબળાઈઓ અને તેની આદતોની અસર આજે પણ એવી જ રહી છે. બિલકુલ. આપણે એ સમજવાનું છે કે આદતો કોઈ એકાએક પરિણામ નથી આપતી. એક બહુ ધીમી પ્રક્રિયા છે. જો આ વિનાશક આદતોને યોગ્ય સમયે ઓળખવામાં ન આવે ને તો તે ધીમે ધીમે માણસને અંદરથી સંપૂર્ણપણે ખોખલો કરી નાખે છે. આ વાત બરાબર છે કે આદતો લાંબા ગાળે અસર કરે છે, પણ જ્યારે આપણે આ વિનાશક આદતો શબ્દ વાપરીએ છીએ ત્યારે તે બહુ ગંભીર લાગે છે. શું ખરેખર કોઈ નાની આદત કોઈનું આખું સામ્રાજ્ય કે કારકિર્દી ડૂબાડી શકે? હા, 100% ડૂબાડી શકે. કારણ કે ઘણીવાર એવું લાગે કે મોટી નિષ્ફળતાઓ પાછળ કોઈ બહુ મોટું કારણ કે મોટા સંજોગો હોવા જોઈએ. એ જ તો સૌથી મોટી ગેરસમજ છે જે આપણા સ્ત્રોત દૂર કરે છે. નિષ્ફળતા ક્યારે અચાનક કે કોઈ એક જ મોટા કારણસર નથી આવતી. તે રોજિંદી નાની નાની બેદરકારીઓનું જ પરિણામ હોય છે. સમજાયું. અને આમાં સૌથી પહેલી અને સૌથી સામાન્ય આદત છે આળસ અને બેદરકારી. બેદરકારી કોઈ એવો ઘા નથી જે તરત જ લોહી વહેતું કરી દે. આ તો એક ધીમા ઝેર એવું છે. તે ધીમે ધીમે શરીરમાં, વિચારોમાં અને જીવનમાં પ્રસરે છે. માણસ પાસે આવતી સારી તકોને તે કેવી રીતે ખતમ કરી નાખે છે તે સમજવા માટે આપણા સ્ત્રોતોમાં એક ખેડૂતનું બહુ સચોટ ઉદાહરણ આપવામાં આવ્યું છે. અચ્છા, ખેડૂતનું ઉદાહરણ. એટલે કે સમય અને ઋતુ સાથે જોડાયેલી કોઈ વાત છે આમાં? બિલકુલ. કલ્પના કરીએ કે એક ખેડૂત છે, તેની પાસે ખૂબ જ ફળદ્રુપ જમીન છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને આકાશમાંથી વરસાદ પણ ખૂબ સારો વરસી રહ્યો છે. પ્રકૃતિ અને સંજોગો તેને પૂરો સાથ આપી રહ્યા છે. બરાબર. પરંતુ જો એ ખેડૂત માત્ર આળસમાં આવીને કે કાલે કરીશ એવી વૃત્તિ રાખીને એ ચોક્કસ સમયે ખેતરમાં બીજ જ ન વાવે તો એ વરસાદનો શું અર્થ છે? ઋતુ વીતી ગયા પછી એ ખેતર તો ખાલી ને ખાલી જ રહેવાનું છે. એકદમ સાચી વાત છે. વરસાદ ભલે ગમે તેટલો હોય, પણ બીજ તો જાતે જ વાવવું પડે. હા, આળસ માણસને ક્યારેય સમયસર પગલાં લેવા દેતી નથી. અને એકવાર સમય વીતી ગયા પછી પછતાવો કરવાથી કે બમણી મહેનત કરવાથી પણ તેનું કોઈ ફળ મળતું નથી. આ ખેડૂતવાળું ઉદાહરણ ખરેખર આંખ ઉઘાડનારું છે. તકોરૂપી વરસાદ ભલે ગમે તેટલો સારો હોય, પણ મહેનતરૂપી બીજ સમયસર વાવવું જ પડે. જો સમયસર પગલાં ન લેવાય તો ભવિષ્યની સંભાવનાઓની જ હત્યા થઈ જાય છે. ચોક્કસ. કામને ટાળવાની આ વૃત્તિ ઘણીવાર લોકોની કારકિર્દીની શરૂઆતમાં જ તેમને પાછળ ધકેલી દેતી હોય છે. પણ આળસની આ વાત પરથી એક બીજો વિચાર આવે છે. જી, કયો વિચાર? ઘણીવાર લોકો બહુ સક્રિય હોય છે, મહેનતુ પણ હોય છે અને સમયસર કામ પણ કરતા હોય છે. છતાં તેઓ પોતાના જ કોઈ આવેશને કારણે
બધું ગુમાવી બેસતા હોય છે. ખાસ કરીને ક્રોધની બાબતમાં. ક્રોધની અસરને આ પ્રાચીન નીતિઓ કેવી રીતે મૂલવે છે? આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આળસ માણસને શરૂઆત કરતા રોકે છે, જ્યારે ક્રોધ માણસનું સર્જન કરેલું બધું જ એક ક્ષણમાં નષ્ટ કરી દે છે. પ્રાચીન નીતિઓ ક્રોધને સૌથી વિનાશક તત્વ માને છે. આજના કોર્પોરેટ વાતાવરણનું જ ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ કર્મચારી છે જેણે સતત 5 વર્ષ સુધી કંપનીમાં બહુ જ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. હવે એક દિવસ કોઈ પ્રોજેક્ટમાં નાની ભૂલ થવા પર તેના બોસ તેને ઠપકો આપે છે. બરાબર. આવું તો સામાન્ય રીતે થતું જ હોય છે. હા, પણ જો એ વ્યક્તિ એ સમયે પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શકે અને અત્યંત આક્રમક થઈને બોસ સાથે ઝઘડો કરી લે તો શું થાય? સ્વાભાવિક છે કે પરિસ્થિતિ બહુ વણસી જાય. પણ શું ગુસ્સો દર્શાવવો એ ક્યારેય યોગ્ય નથી હોતો? ઘણીવાર એવું માનવામાં આવે છે કે કાર્યસ્થળ પર પોતાનું સ્થાન જાળવી રાખવા કે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે થોડી આક્રમકતા જરૂરી છે. શું ક્રોધ એ તાકાતની નિશાની નથી? જુઓ, અહીં આપણા સ્ત્રોતો એક બહુ જ પાતળી પણ મહત્વની ભેદરેખા દોરે છે. કડકાઈ અને ક્રોધ વચ્ચે બહુ મોટો તફાવત છે. અચ્છા. શિસ્ત જાળવવા માટે અવાજમાં દ્રઢતા હોવી એ અલગ વાત છે, પણ ગુસ્સામાં પોતાનું સંતુલન ગુમાવી દેવું એ નબળાઈની નિશાની છે. પ્રાચીન નીતિઓ સ્પષ્ટપણે કહે છે કે સાચી તાકાત કોઈ બીજા પર બૂમો પાડવામાં નથી, પણ પોતાના જ આવેશને કાબૂમાં રાખવામાં છે. એટલે સંતુલન જાળવવું મહત્વનું છે. બિલકુલ. પેલા કર્મચારીના ઉદાહરણમાં એ માત્ર 1 જ મિનિટનો ગુસ્સો હતો, પણ એ 1 મિનિટમાં તેણે 5 વર્ષની મહેનતથી બનાવેલી તેની કારકિર્દી, તેની છબી અને લોકોનો તેના પરનો વિશ્વાસ કાયમ માટે ગુમાવી દીધો. ગુસ્સો આવે ત્યારે મગજનો એ ભાગ જે તર્ક અને વિચારવાનું કામ કરે છે તે સાવ બંધ થઈ જાય છે. અને આની સાથે જોડાયેલી છે કઠોર વાણી. એટલે કે ગુસ્સામાં બોલાયેલા અપમાનજનક શબ્દો એકવાર બોલાઈ ગયા પછી પાછા ખેંચી શકાતા નથી. એ તો આપણે બધા જાણીએ જ છીએ. હા, પણ શું આની કોઈ વ્યાપક અસર પણ થતી હોય છે? માત્ર સંબંધો બગડવા પૂરતી આ વાત સીમિત છે કે તેનું કોઈ આર્થિક કે સામાજિક નુકસાન પણ છે? બહુ મોટું નુકસાન છે. આપણા સ્ત્રોતોમાં આનું બહુ ઊંડું આર્થિક અને આધ્યાત્મિક જોડાણ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે કઠોર વાણીનો ઉપયોગ થાય છે ત્યારે માત્ર સંબંધો જ નથી બગડતા. પ્રાચીન ગ્રંથો માને છે કે ઊંચા અવાજે વાત કરવાથી અને બીજાનું અપમાન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. અચ્છા, એટલે સમૃદ્ધિ પર અસર પડે છે. હા, અને આજના વ્યવહારુ અર્થમાં સમજીએ તો જ્યાં શાંતિ અને સૌમ્યતા ન હોય ત્યાં કોઈ લાંબો સમય ટકવા માંગતું નથી. બરાબર છે. કોઈને ખરાબ વાતાવરણમાં કામ કરવું ન ગમે. એકદમ સાચું. કોઈ પણ શ્રેષ્ઠ વ્યક્તિ એવા વાતાવરણમાં કામ કરવા કે એવા વ્યક્તિ સાથે વ્યાપાર કરવા ક્યારેય નહીં જોડાય જેની વાણીમાં કઠોરતા હોય. વાણીની કઠોરતા મોટામાં મોટા અને પૂરા થવા આવેલા કામને કે વ્યાપારિક કરારોને પણ છેલ્લી ઘડીએ બગાડી શકે છે. આ બહુ જ તાર્કિક લાગે છે. વાતાવરણની શાંતિ જ સમૃદ્ધિને આકર્ષે છે. અને વાતાવરણની જ વાત નીકળી છે તો વ્યક્તિની આસપાસના લોકો એટલે કે તેની સંગત પણ તેના પતન કે પ્રગતિમાં મોટો ભાગ ભજવતી હોય છે. આપણા સ્ત્રોતો સંગતની અસર વિશે શું કહે છે? સંગતની અસરને આપણા સ્ત્રોતોમાં અત્યંત શક્તિશાળી પણ અદૃશ્ય ગણાવવામાં આવી છે. તે એવી વસ્તુ છે જે આંખે દેખાતી નથી, પણ સમય જતાં માણસના વર્તનમાં ચોક્કસ દેખાઈ આવે છે. આને સમજાવવા માટે એક બહુ જ સુંદર ઉદાહરણ છે. સંગત એ ફૂલની સુગંધ અને કચરાના સડાની દુર્ગંધ જેવી છે. એટલે કે જો કોઈ બગીચામાં ફૂલોની આસપાસ ઊભા હોય તો સુગંધ લેવા માટે શ્વાસ ખેંચવાની મહેનત નથી કરવી પડતી. તે આપોઆપ જ અંદર પ્રવેશે છે. બિલકુલ. અને એ જ રીતે જો કોઈ કચરાના ઢગલા પાસે ઊભા હોય તો દુર્ગંધ પણ આપોઆપ જ શ્વાસમાં ભળશે. એનાથી બચી શકાય નહીં. સાચી વાત. મનોવિજ્ઞાનમાં પણ આને ઓલ્ફેક્ટરી ફટીગ કહેવાય છે, જ્યાં માણસ ખરાબ વાસથી એટલો ટેવાઈ જાય છે કે તેને ખબર જ નથી પડતી કે તે દુર્ગંધમાં ઊભો છે. અરે વાહ, આ બહુ જ રસપ્રદ સરખામણી છે. સંગતનું પણ આવું જ છે. જો સતત એવા લોકોની સાથે રહેવામાં આવે જે હંમેશા જીવનની ફરિયાદો જ કરતા હોય, જેમને માત્ર નકારાત્મકતા જ દેખાતી હોય, તો ધીમે ધીમે આપણી પોતાની વિચારસરણી પણ તેવી જ બની જાય છે. બીજી તરફ જો મહેનતુ અને સકારાત્મક લોકોની સાથે સમય વિતાવવામાં આવે તો મહેનત કરવાની આદત અને મોટા સપના જોવાની પ્રેરણા આપોઆપ મળી જાય છે. આ અદ્રશ્ય અસરની વાત ખરેખર બહુ ઊંડી છે. ખરાબ વાતાવરણથી ટેવાઈ જવું એ સૌથી મોટો ખતરો છે.
અને જ્યારે વાતાવરણ કે સંગત ખરાબ હોય ત્યારે તેની સાથે બીજી એક અત્યંત વિનાશક આદત બહુ સરળતાથી પ્રવેશી જતી હોય છે અને તે છે નશો. હા, નશાની આદત માણસને કઈ હદે નુકસાન પહોંચાડી શકે છે? નશો એક ખરાબ સંગતનું સૌથી ભયંકર પરિણામ છે. તે માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નથી બગાડતો, પણ માનસિક રીતે માણસનો સંપૂર્ણ વિનાશ નોતરે છે. નશામાં ડૂબેલો માણસ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખી શકતો નથી. બરાબર, કારણ કે વિચારવાની શક્તિ જ છીનવાઈ જાય છે. એકદમ સાચું. તેની નિર્ણય લેવાની શક્તિ, જે કોઈ પણ સફળતાનો પાયો હોય છે, તે સાવ ખતમ થઈ જાય છે. નશો એ ભવિષ્યને પૂરેપૂરું અંધકારમય બનાવી દેવાની ખાતરી આપે છે. તે માણસને વાસ્તવિકતાનો સામનો કરવાને બદલે તેમાંથી ભાગવાની છટકબારી આપે છે, જે અંતે સીધી ખાઈમાં જ લઈ જાય છે. પણ હોય છે જે વિકાસને રોકે છે. આપણે ઘણીવાર એવા લોકો જોઈએ છીએ જેમનામાં જ્ઞાન ખૂબ હોય છે, અદ્ભુત આવડત હોય છે, તેમ છતાં તેઓ જીવનમાં જ્યાં પહોંચવા જોઈએ ત્યાં પહોંચી શકતા નથી. આની પાછળ અહંકાર કેટલો જવાબદાર છે? અહંકાર એ એક એવી અદૃશ્ય દિવાલ છે, જે કોઈ પણ નવું જ્ઞાન, નવી વાત કે નવા કૌશલ્યને અંદર આવવા દેતી નથી. જ્યારે મનમાં એવો વિચાર દ્રઢ થઈ જાય કે મને તો બધું જ ખબર છે, ત્યારે ખરા અર્થમાં પડતીની શરૂઆત થઈ જાય છે. ચાણક્ય નીતિ સ્પષ્ટ કરે છે કે જ્ઞાન મેળવવાની અને પ્રગતિ કરવાની સૌથી પહેલી શરત એ છે કે વ્યક્તિએ પોતાની મર્યાદાઓ સ્વીકારવી પડે. એટલે કે શીખવાની તૈયારી હોવી જોઈએ. હા, અહંકાર માણસને નવું શીખતા રોકે છે, અને જ્યારે નવું શીખવાનું બંધ થાય છે, ત્યારે વિકાસ ત્યાં જ અટકી જાય છે. અહંકાર વિકાસને રોકે છે એ વાત સમજી શકાય તેવી છે. પણ ધારો કે કોઈ પાસે પહેલેથી જ પૂરતું જ્ઞાન અને કૌશલ્ય છે, છતાં તે નિષ્ફળ જાય છે. શું ત્યાં શિસ્તનો અભાવ એક મોટું કારણ હોઈ શકે? શિસ્ત વગરની આવડતનું શું પરિણામ આવે છે? શિસ્ત વગરની જિંદગી એ નિષ્ફળતાનું સૌથી મોટું મૂળ છે. આને સમજવા માટે આપણા સ્ત્રોતોમાં દર્શાવેલા એક અત્યંત વ્યવહારુ ઉદાહરણની ચર્ચા કરીએ. જી, ચોક્કસ. કલ્પના કરીએ કે એક અત્યંત મોંઘી અને તાકાતવર એન્જિનવાળી કાર છે. આ કારમાં સ્પીડ બહુ જ વધારે છે, પણ ધારો કે તેમાં સ્ટિયરિંગ જ નથી, તો શું થશે? તો એ કાર ઝડપથી દોડશે ખરી, કદાચ થોડો સમય સીધી પણ જશે, પણ આખરે ક્યાંક જઈને ભયંકર અકસ્માત સર્જશે તેની પૂરી ખાતરી છે. દિશા વગરની ગતિ હંમેશા વિનાશ જ લાવે. બિલકુલ. શિસ્ત વગરની આવડત પણ આ સ્ટિયરિંગ વગરની કાર જેવી છે. ટેલેન્ટ ભલે ગમે તેટલું હોય, પણ શિસ્ત વિના સાચી દિશા ક્યારે મળતી નથી. માણસ પોતાની જ આવડતના વેગમાં અકસ્માત કરી બેસે છે. આનું બીજું એક બહુ સામાન્ય ઉદાહરણ જીમ જવાનું છે. અચ્છા, જીમનું ઉદાહરણ. હા, લોકો નવા વર્ષમાં પૂરા ઉત્સાહથી જીમ જવાનો સંકલ્પ કરે છે. પહેલા 5 દિવસ પૂરી તાકાતથી કસરત કરે છે અને છઠ્ઠા દિવસે બધું છોડી દે છે. હા, આ તો લગભગ દરેક ઘરમાં જોવા મળતું ઉદાહરણ છે. હું પણ આવું ઘણીવાર જોઉં છું. શરૂઆતનો ઉત્સાહ લાંબો સમય ટકતો નથી. આનું મુખ્ય કારણ શું છે? આનું કારણ એ છે કે લોકો પ્રેરણા અને શિસ્ત વચ્ચેનો ભેદ નથી સમજતા. પ્રેરણા એટલે કે મોટિવેશન માત્ર શરૂઆત કરાવે છે. તે પહેલા દિવસે જીમ સુધી લઈ જશે. પણ મંઝિલ સુધી પહોંચવા માટે રોજ સવારે ઉઠીને તે કામ સતત કરવા માટે માત્ર ને માત્ર શિસ્ત જ કામ આવે છે. એકદમ સાચી વાત. અહંકાર નવું શીખતા રોકે છે, અને શિસ્તનો અભાવ જે આવડે છે તેનો સતત અને યોગ્ય ઉપયોગ કરતા રોકે છે. આ બંને મળીને એક એવું સંયોજન બનાવે છે જે કોઈ પણ તેજસ્વી વ્યક્તિને નિષ્ફળ બનાવી શકે છે. આ વિશ્લેષણ બહુ જ સચોટ છે. પ્રેરણા માત્ર એક ચિનગારી છે, પણ શિસ્ત એ ઈંધણ છે જે આગને જલતી રાખે છે. હવે આ બધાથી થોડા અલગ વિષય તરફ જઈએ. ચોક્કસ. આપણે આંતરિક અને બાહ્ય આદતોની વાત કરી, પણ રોજિંદા જીવનની કેટલીક એવી નાની અને સામાન્ય લાગતી આદતો પણ હોય છે જે માણસના આર્થિક પતનનું સીધું કારણ બની શકે છે. આપણા પ્રાચીન સ્ત્રોતો જીવનશૈલીની આવી કઈ ભૂલો તરફ ધ્યાન દોરે છે? અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે પ્રાચીન નીતિઓ માત્ર ઊંડા તત્વજ્ઞાનની જ વાત નથી કરતી, પણ રોજિંદા જીવનની સાફસફાઈ અને નાણાકીય વ્યવહારની પણ બહુ સૂક્ષ્મ વાત કરે છે. ઓહ, એવું છે? હા, ગંદકીમાં રહેવું, પોતાની આસપાસ સ્વચ્છતા ન રાખવી, આ બધી બાબતો સીધી રીતે માણસને ગરીબી તરફ ધકેલે છે. ગંદકી માત્ર બહારના વાતાવરણમાં નથી હોતી,
તે માણસના વિચારોમાં પણ જડતા લાવે છે. બરાબર. જ્યાં અસ્તવ્યસ્ત વાતાવરણ હોય ત્યાં ક્યારેય રચનાત્મક વિચારો જન્મી શકતા નથી. આ ઉપરાંત આર્થિક પતનનું સૌથી મોટું કારણ છે આવક કરતાં વધુ ખર્ચ કરવાની આદત. પોતાની કમાણી કરતાં વધુ પૈસા વાપરવા, દેખાદેખીમાં ખર્ચ કરવો એ આર્થિક વિનાશને ખુલ્લું આમંત્રણ આપવા જેવું છે. દેખાદેખી અને બિનજરૂરી ખર્ચ એ તો આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. પણ આ સિવાય મેં સાંભળ્યું છે કે આ સ્ત્રોતોમાં ઊંઘવાના સમયને લઈને પણ કોઈ ખાસ ઉલ્લેખ છે. હા, બિલકુલ છે. સૂર્યાસ્ત સમયે સૂવાની આદતને કેમ આટલી નકારાત્મક ગણવામાં આવી છે? આજના શિફ્ટ ડ્યુટીવાળા જમાનામાં આની પાછળનો ખરો તર્ક શું હોઈ શકે? પ્રાચીન માન્યતાઓ અનુસાર સૂર્યાસ્તનો સમય એ સંધ્યાકાળ છે. આ સમયે દેવી લક્ષ્મીની આરાધના અને પ્રકૃતિના પરિવર્તનનો સમય છે. દિવસ અને રાતના આ મિલન સમયે જે વ્યક્તિ આળસમાં ડૂબેલો રહે છે કે ઊંઘતો રહે છે તે ક્યારેય જીવનમાં પ્રગતિ કરી શકતો નથી. આ તો પ્રાચીન માન્યતા થઈ, પણ આધુનિક સંદર્ભમાં? અને જો આધુનિક વિજ્ઞાન અને માનવ શરીરના સર્કેડિયન રિધમ સાથે પણ જોડીએ તો સૂર્યાસ્તનો સમય પ્રકૃતિમાં ઊર્જાના બદલાવનો સમય છે. આ સમયે શરીરમાં સક્રિયતા અને મનમાં આંતરિક શાંતિ હોવી જરૂરી છે. આળસ અને ઊંઘ એ આ સમયની ઊર્જાથી બિલકુલ વિરુદ્ધ છે, જે શારીરિક અને માનસિક બંને રીતે નુકસાનકારક સાબિત થાય છે. આ ખરેખર એક સાવ નવો જ દૃષ્ટિકોણ છે. આ બધી આદતો સાંભળવામાં થોડી કડવી જરૂર લાગે છે. એવું પણ લાગે કે ક્યાંક ને ક્યાંક આમાંથી કોઈ એકાદ ભૂલ તો દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં જાણતા જાણતા કરતી જ હોય છે. હા, પણ અહીં એ સ્પષ્ટ કરવું બહુ જરૂરી છે કે આ બધી ચર્ચા કે આ પ્રાચીન નીતિઓનો હેતુ કોઈને દોષ આપવાનો, ડરાવવાનો કે નિરાશ કરવાનો બિલકુલ નથી. તો પછી મુખ્ય હેતુ શું છે? આ જ્ઞાન એક દર્પણ જેવું છે. તેનો મુખ્ય હેતુ વાસ્તવિકતા બતાવીને સાચી દિશા તરફ લઈ જવાનો છે. જો આમાંથી કોઈ પણ ખરાબ આદત કોઈના વર્તનમાં હોય તો તેના વ્યવહારુ અને એકદમ સરળ ઉકેલો પણ આપણા આ જ સ્ત્રોતોમાં વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યા છે. તો પછી આ આદતોને બદલવાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરી શકાય? શું કોઈ એવા સીધા અને વ્યવહારુ ઉપાયો છે જે આજથી જ અપનાવી શકાય? બિલકુલ છે. સૌથી પહેલો અને અત્યંત પ્રભાવશાળી ઉપાય છે રાત્રિ આત્મનિરીક્ષણ. રાત્રિ આત્મનિરીક્ષણ એટલે કે દિવસભરના કામનો હિસાબ. બરાબર. રોજ રાત્રિ સૂતા પહેલા પોતાની જાતને એક નાનકડો પ્રશ્ન પૂછવો કે આજે આખો દિવસ મેં કઈ જૂની ભૂલનું પુનરાવર્તન કર્યું. આ આત્મનિરીક્ષણ બહુ મોટી શક્તિ છે. તે માણસને પોતાની જ ખામીઓ સામે લાવીને ઊભો રાખે છે. એકદમ સાચું. બીજું એ કે એકસાથે જીવનની બધી જ ખરાબ આદતો બદલવાની કોશિશ ક્યારેય ન કરવી જોઈએ. તેના બદલે દર અઠવાડિયે માત્ર કોઈ એક ખરાબ આદત સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. એકસાથે બધું બદલવા જવાથી ઘણીવાર નિરાશા જ મળતી હોય છે. નાના પગલાં લાંબા ગાળે મોટો બદલાવ લાવી શકે. સંગત અને ગુસ્સા માટે પણ આવા કોઈ નિયમો બનાવી શકાય? હા. પોતાની સંગત સુધારવા માટે હંમેશા એવા લોકો સાથે સમય વિતાવવાનો સભાન પ્રયાસ કરવો જોઈએ જે વધુ જ્ઞાની, વધુ મહેનતુ અને સકારાત્મક વિચારધારા ધરાવતા હોય. બરાબર. અને ક્રોધની બાબતમાં એક બહુ જ સરળ 10 સેકન્ડનો નિયમ અપનાવી શકાય. જ્યારે પણ ખૂબ ગુસ્સો આવે કે પરિસ્થિતિ હાથમાંથી જતી લાગે ત્યારે તરત જ કોઈ આક્રમક પ્રતિક્રિયા આપવાને બદલે માત્ર 10 સેકન્ડ માટે મનમાં ગણતરી કરીને રોકાઈ જવું. માત્ર 10 સેકન્ડ? હા. આ 10 સેકન્ડનો વિરામ માણસની તાર્કિક શક્તિને પાછી લાવે છે અને બહુ મોટા સામાજિક કે આર્થિક નુકસાનથી બચાવી શકે છે. અને છેલ્લે, શિસ્ત માટે દરરોજ કોઈ એક નાનો નિયમ બનાવવો અને તેને પૂરી નિષ્ઠાથી પાળવો. જેમ કે રોજ એક જ સમયે ઉઠવું. આ નાની નાની બાબતો ધીમે ધીમે ભેગી થઈને બહુ મોટો અને હકારાત્મક બદલાવ લાવે છે. આ ખરેખર બહુ જ ઉત્તમ, સચોટ અને જીવનમાં ઉતારવા જેવું માર્ગદર્શન છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો જો સારાંશ કાઢવો હોય તો એટલું ચોક્કસ કહી શકાય કે કોઈ પણ માણસ રાતોરાત અચાનક નિષ્ફળ નથી થઈ જતો. તે રોજબરોજની થોડી થોડી ખરાબ આદતોના સરવાળાથી ધીમે ધીમે હારે છે. બિલકુલ. અને બરાબર આ જ રીતે કોઈ પણ માણસ અચાનક એક જ દિવસમાં સફળ પણ નથી થતો. તે રોજિંદી નાની નાની સારી આદતોનું સતત અને શિસ્તબદ્ધ રીતે પાલન કરીને જીતે છે. આને જો વધુ વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ દુનિયા રોજ નવી નવી આવડતો, નવી ટેકનોલોજી અને નવા સ્કિલ્સ શીખવી શકે છે. પણ પોતાની જાતને સંભાળતા અને પોતાને મન પર કાબૂ રાખતા તો વ્યક્તિએ જાતે જ શીખવું પડે છે. સાચી વાત.
કદાચ મોટી મોટી શૈક્ષણિક ડિગ્રીઓ કોઈ સારી નોકરી જરૂર અપાવી શકે, પણ માણસનું ચારિત્ર્ય જ તેને સમાજમાં હંમેશા સાચું અને કાયમી સન્માન અપાવે છે. અને આ ચારિત્ર્યનું ઘડતર બીજું કંઈ નથી પણ આ નાની નાની આદતોનું જ પરિણામ છે. અંતિમ સંદેશ એ જ છે કે આજે જે આદતોનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે, આવતીકાલે તે જ આદતો ભવિષ્યની ઓળખ બની જવાની છે. બિલકુલ. એટલે જ આજે જ કોઈ એક ખરાબ આદત છોડવાનો અને એક સારી આદત અપનાવવાનો મક્કમ નિર્ણય લેવો એ જ સાચી પ્રગતિની શરૂઆત છે. આજના આ વિશ્લેષણમાં આપણે પ્રાચીન નીતિઓ દ્વારા આદતોના વિજ્ઞાનને ખૂબ જ બારીકાઈથી સમજ્યા. પણ આ વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક બહુ જ અલગ અને વિચારવા લાયક મુદ્દો મનમાં આવે છે. જી, કયો મુદ્દો? આપણે આળસ, ક્રોધ અને શિસ્તહીનતા જેવી ખરાબ આદતોની વાત કરી. પણ શું એવું બની શકે કે અમુક પરિસ્થિતિઓમાં કોઈ વ્યક્તિની સારી આદતો જ તેનો સૌથી મોટો અહંકાર બની જાય? આ ખરેખર એક અત્યંત ઊંડો અને મનન કરવા યોગ્ય વિચાર છે. હા, આવું બિલકુલ બની શકે છે અને તેને શિસ્તનો અહંકાર કહી શકાય. શિસ્તનો અહંકાર? હા, ઘણીવાર એવું બને છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ શિસ્તબદ્ધ બની જાય છે, ત્યારે તેને બીજા લોકોની સામાન્ય ભૂલો કે તેમની નબળાઈઓ સહન નથી થતી. તેને પોતાની સારી આદતોનું એટલું અભિમાન આવી જાય છે કે તે અન્યોને નીચા જોવા લાગે છે. આ પણ એક પ્રકારની આધ્યાત્મિક જડતા જ છે. આ તો એકદમ નવો જ વિચાર છે. ખરેખર તો સારી આદતો વ્યક્તિને મુક્ત કરવા અને નમ્ર બનાવવા માટે છે. તેને બાંધવા માટે કે બીજા પર વર્ચસ્વ જમાવવા માટે નહીં. સાચી શિસ્ત એ જ છે જે માણસને વધુ વિનમ્ર અને સમજદાર બનાવે. જો સારી આદત અહંકારને જન્મ આપે તો તે ખરાબ આદત કરતાં પણ વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ એક એવો સૂક્ષ્મ વિચાર છે જેના પર દરેક વ્યક્તિએ પોતાની અંદર ડોક્યું કરીને જાતે જ વિચારવું રહ્યું. આ ખરેખર એક અદ્ભુત અને આંખ ઉઘાડનારો વિચાર છે. સારી આદતોનો અહંકાર એ સફળતા માટે છુપો અને સૌથી ખતરનાક શત્રુ સાબિત થઈ શકે છે. તો આ એક ઊંડા વિચાર સાથે આપણે આજની આ રોચક ચર્ચાને અહીં જ વિરામ આપીશું. જો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં મજા આવી હોય અને તેમાંથી કંઈક નવું, સકારાત્મક અને જીવનમાં ઉતારવા જેવું શીખવા મળ્યું હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય અને નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો, પોતાની જાતનું નિરીક્ષણ કરતા રહો અને નવી વસ્તુઓ શીખતા રહો. શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર.